નમસ્કાર મિત્રો, આજે આપણે હોમિયોપેથી વિશે એક મહત્વની માહિતી મેળવીએ. ઘણા બધા લોકો પૂરતી સારવાર પદ્ધતિને સમજ્યા વગર એના વિશે કોઈ અભિપ્રાય અથવા અભિગમ બનાવી લે છે. પરંતુ કોઈ પણ ચિકિત્સા પદ્ધતિને જાણવા માટે તેમના સિદ્ધાંતો, દર્દીઓના અનુભવો અને તબીબી અભ્યાસને જાણવો ખૂબ જ જરૂરી હોય છે. હોમિયોપેથિક પદ્ધતિ છેલ્લા 200 વર્ષથી વધારે સમયથી વિશ્વના ઘણા બધા દેશોમાં પ્રચલિત છે અને ઉપયોગમાં લેવાઈ રહી છે. હોમિયોપેથીમાં માત્ર રોગ નહીં, પરંતુ દર્દીના શારીરિક, માનસિક અને ભાવનાત્મક લક્ષણોને ધ્યાનમાં રાખી અને વ્યક્તિગત સારવાર આપવામાં આવે છે. એટલા માટે ઘણીવાર લક્ષણો સરખા હોવા છતાં પણ દર્દીઓની દવા અલગ અલગ હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને માથું દુખે છે, તો એક વ્યક્તિને માથું તડકામાં જવાથી દુખે છે, જ્યારે બીજા વ્યક્તિને માથું ગુસ્સો આવ્યા પછી દુખે છે. અહીંયા લક્ષણ સમાન છે, પરંતુ કારણ જુદું છે, જેથી ઘણી વખત દવા પણ જુદી હોઈ શકે. તો અપૂરતી માહિતીથી કોઈ પણ અભિપ્રાય ન બાંધી લ્યો. સાચી માહિતી મેળવો અને યોગ્ય હોમિયોપેથિક સારવાર યોગ્ય ડોક્ટર પાસે કરાવો.